નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજ એક નવા વિડીયોમાં. શ્રાદ્ધના દિવસે તમારી માતાજીના દીવાબત્તી થાય, શું કીધું ખૂંખાર મેલડીમાં? ચલો જોઈએ વિડીયોમાં આગળ. ચાલુ થયા ને આ હરાદો શું છે? કંઈક નો પ્રશ્ન એવો હોય છે કે મારી હરાદોમાં દીવાબત્તી થાય. ચમ હરાદો તમારી માતાઓ જતી રહે છે, ફરવા જાય છે, બોમ્બે અમેરિકા દિલ્હી ઓટા મારવા જાય તમારી માં, કે મળ છોડીને બહાર જતી રહે? હરાદો છે એટલે જતી રહું. તો હરાદો ચમ દીવાબત્તી ના થાય? આ બધો વેમ. હરાદોમાં કે છે કે નવું કામ ના થાય એવું કે ને. કોઈ દુકાન ખોલતા હોય, કોઈ નવો બિઝનેસ કરતા હોય, કોઈ નોકરી જોઈન થતા હોય તો શું કે આ હોલ હરાદ જવા દો, પછી શરૂઆત કરીશું હારા મુહૂર્તમાં. તો અત્યારે શું ખરાબ મુહૂર્ત છે? શ્રાદ્ધ એટલે જેમ તમારા દિવાળીની નોકરી કરો છો તો દિવાળીની રજાઓ ચીવી આવે, છુટ્ટી. સ્કૂલમાં તમે ભણ્યા તો દિવાળીનું વેકેશન ચીવું આવે? વેકેશન હોય એટલે એને જો ફરવું હોય, મોમાન ઘેર જવું હોય, ફોઈના ઘેર જવું હોય, ટોકરિયા જવું હોય, બધે જવું હોય, જાય ને. એવી રીતે હરાદોમાં 12 મહિને એક વાર હોળ હરાદ આવે. એવામાં ભગવાને દરેક ના પૂર્વજો, સિકોતર માતાઓ, જેટલી ઘરની બહાર સિકોતર જે ભૂત પ્રેત આત્મા થઈ હોય તમારી પેટીમાં, એ બધીની છુટ્ટી રજા હોય. તમારે જો જવું હોય, જો ખાવું હોય તો ખાજો, રજા હોય, છુટ્ટી હોય. ભગવાને આ સમયગાળા કે જાઓ બોલ દાડા તમે તમારે જો ફરવું હોય, જે ખાવું હોય, જે કરવું હોય એ કરજો, એવી છુટ્ટી આલી. આ તમારા દાદા કોઈ આયા, તમારા દાદા પૂર્વજ થયેલા હરાદોમ આયા, તમને દેખાતા નહીં, આઈને ઘરના દરવાજે ઉભા રહ્યા તો એના એ આવો પણ તમે એને જોઈ ના શકો. એટલે સારું કે મને કોઈ જોતું નહીં એટલે સીધા અંદર આવે ને તો એની તિથિ હોય ને, એ તિથિના દાડે તે કદાચ એ પૂર્વજ વિચારે કે હારું જોતો ખરા મારો દીકરો મારી તિથિ ભૂલી ગયો. એના દુઃખ થાય, એના દાળ ભાત ખાવા, એને ભાવતી વસ્તુ હોય, લાડવા, લાપસી, દાળ ભાત જે એને ભાવતું હોય એના ચાલી કે જા આજનો દાડા તારી વસ્તી તને જે ખવડાવે ખાજે. પણ વસ્તી યાદ ના કરે તો એ પૂર્વજ યાત્રા કેટલો થાય ને. એ ભૂત, એ પ્રેત થયેલો તમારો વડીલ, પૂર્વજ, દાદા, તમારા પપ્પા, દાદી, મમ્મી યાત્રા થાય કે નહીં? જોવો કે હારું મારા દીકરો મારી હોમુય નહીં જોતો. એટલે તો હરાદો એવું કહે છે કે ભાઈ નવું કોઈ વસ્તુ ના કરાય. ચમ કે પૂર્વજ ને તમે જો આવી કદાચ વ્યવહાર હાલવાનું, પાણી પીવડાવવાનું, જમાડવાનું ભૂલી ગયા તે પૂર્વજ રાહ જોઈને બેઠો હોય તું દુકાન કર, તારી વાત છે. અને હરાદો જોજો તમારી નજર હોમે આજુબાજુના વિસ્તારમાં હાથ ભાગવાનું, પગ ભાગવાનું, બાઇક લઈને પડવાનું વધારે થશે. આવું મેલડી ગઈ રોડ દાડા જોજો, તમે ચેક કરજો, જોજો વધારે ઘટનાઓ બનશે બીમારીની, દવાખાનાની. જમ પેલા પૂર્વજ આયા હોય ભૂખ્યા, 12 મહિને એક વાર તો ભગવાને એક તો સત આલીને મોકો આલ્યો કે જા તારી વસ્તી જોડે જઈને માગજે ને ખવડાવ તો ખાજે ને ખાઈ પાછો આવી જજે. તો પાછા આવે પૂર્વજ અને તમે ખવડાવો નહીં એટલે કાયો થઈને જાય. એટલે ઘરમાં કોકને બીમાર કરીને જાય, લે 50 ખાડો આલી દઉં છું, લે તારો ધંધો લૂંટીને દઉં છું, લે તારા ઘરમાંથી પૈસાની ચોરીઓ કરાવીને દઉં છું. જતો રે ને યાત્રા થઈને. પણ તમારા પૂર્વજોનો દાડો છે. હું એવું કઉ છું, તમારા ઘેર દાદા બેહાડેલા હોય, તમારા પપ્પા કોઈ નાની ઉંમરે એક્સપાયર થઈ ગયા, તમારી મમ્મી હોય, તમારી દાદી હોય, તમારી બહાર શીખોતર જે તમારા લાગતા વરગતા અત્યારે ઘેર બેહાડ્યા હોય એમને તે જમાડજો, એને પાણી પીવડાવજો, એને ભાવતી હોય એ વસ્તુ. છેલ્લે કઈ ના ભાવ તો દાળ ભાત, પૂરી, શાક, લાપસી, તમે જે રીતે ભોણું, કોઈ મહેમાન આવ્યા હોય છે ભોણું બનાવો, એવું ભોણું બનાવી અને પૂર્વજ શીખોતર માતાને કોઈ સ્વાર્થ વગર ખાલી જમાડજો, ધરાવજો. આવું કહું છું. તમારા પૂર્વજે જો ખાલી ઓડકાર ખાઈ લીધો ને, ઓડકાર, તો એવું કહું છું તમારા દીકરા દીકરીઓનું ભવિષ્યનું નિર્માણ કરવું, ભવિષ્યમાં શું કરવું એ તમારા પૂર્વજની, પિતૃની જવાબદારી રહેશે. આવું પછી તમારે ચિંતા કરવાની જરૂર નહીં રહે. પણ યાદ કરજો, આ હોલ દાડા ભૂલતા નહીં હો. જેમ દિવાળી તમારી આવશે ને, આ એવી પૂર્વજોની દિવાળી આવી. એમના નવા શ્રીફળ હોય તો શ્રીફળ બદલવાનું, કપડું હોય તો કપડું બદલવાનું, પાટલી પર કદાચ સફેદ કાપડ પોથર્યું હોય તો નવું લાઈન ચોલ્લા કરવાના, કદાચ મળ ધૂત બૂત પટી હોય તો સાફ કરીને હરખું ચોખ્ખું કરવાનું, ફૂલ લાઈન એમને વધામણા કરવાના, એમની શોભા વધારવાની.
આ દિવાળી આવી એમની. દિવાળી તમે મીઠાઈ ખાવશો, દાળ ભાત ખાવશો, કોઈ કોઈ પકોડી ખાય, પીલું ખાય, જે ખાય એ રીત પૂર્વજન એ બધું નહીં, પણ નવી કઈક મીઠાઈ છે, ગાલા છે, દાળ ભાત છે, શ્રીખંડ છે, રસ છે, બાસુરી, જે તમને એને સારું લાગતું હોય, તમને ભાવતું એવું ખવડાવજો. જાઓ 100% એવું કહું છું કે એમની દિવાળી તમે સુધારી ને તમારી દિવાળી નહીં બગાડવા દઉં મેલડી, એની ગેરંટી 100%. આ વિડીયો ચાલુ છે, એમને એમ તો બોલતી નહીં બગાડવા દો દિવાળી. હરાદો પતશે એટલે નોરતા આયા, કોના? માતાઓની દિવાળી આવશે ને, કુળદેવી માતાની, મારા જેવી બહુચર, ચામુંડ, મહાકાળી, આ બધી માતાઓની નોરતા આવશે ને એમની દિવાળી કહેવાય. એમની સજાવટ કરવાની, એમની શોભા વધારવાની, એમની ચૂંદડી બદલવાની, નારિયેળ બદલવાનું, નિવેદ કરવાના, ગરબા ગાવાના, ગુણગાન ગાવાના સમય આવે ને દિવાળી એમની. એ 9 દાડા એમની દિવાળી થશે દેવી શક્તિની. પછી કોની આવશે? એક જ દાડો આવશે કાળી ચૌદશ, એ મારા જેવી મસાણી મેલડીને મારો રામ રામ. હું સોલંકી પેઢીની, હું 84 ખાતાની, હું મસાણી મેલડી, મારા મસાણી ના ખૂબ રામ. જેમ દરેક ની દિવાળી જાય એમ દિવાળી પેલા મારો દાડો આવે, કાળી ચૌદશ. એ દાડ બધા ચોગડિયા ભસ્મ કરીને બેઠી હોવ. એ દાડે કદાચ કોઈ મારો ભક્ત એની પેઢી હું માતા પૂજાતી હોવ અને ખાલી કદાચ કાળી ચૌદશે ચપટી વ્યવહાર આપી દે ને તો 12 મહિના તમારા ઘેર વિઘ્ન ના આવવા દો. એ બધા દિવાળી પેલા પેલા જો કેટલા બધા દીવા આયા, કેટલી બધી દિવાળીઓ આવી. બધાની દિવાળી હાચવી રાખો ને તમારી દિવાળી નહીં બગડે. ઉપરથી નવા નવા કદાચ સાધન દાગીના લાયેલી છે. આવું માતા કહું, લાલચ નહીં આલું, આશા નહીં આલું. જેમ કે કદાચ હું તમને આશા આલું અને એ તમારી આશા હું જો હું પૂરી ના કરી શકું ને તેનો દોષ મને લાગે. જેમ કે મેં તમને આશા આલી અને તમે મારી આશા રાખી અને હું કોમ ના કરી શકી, એનો મને દોષ લાગે, એનો મને ગુનો લાગે. પણ હું એ માતા નહીં ખોટી આશા હાલવા વાળી. જેટલું મારામાં સામર્થ્ય છે, મારા રોમનું સત્ય છે, જેટલી મારામાં શક્તિ છે એટલું હું મેલડી બોલું છું. દરેક ને કહું છું, ખાલી મારાજી મસાણી માતા તમારી પીઢીમાં હોય ને, કઈ ના ભક્તિ કરો તો કઈ નહીં, ખાલી 12 મહિને કદાચ કાળી ચૌદશ સાચવી લેજો. જાઓ ભક્તિ તમારી માની કરજો, કુળના દીવાની કરજો. તમારા ઘેર કદાચ પૂજાતી હોય ને ખાલી 12 મહિને એક દાડો સાચવી લેજો. 12 મહિના કદાચ હું પરમાણુ બોમ્બ જેવી છું. બધા દેશ જેવા પેલા અણુ બોમ્બ રાખે ને, દુશ્મન બોર્ડર ઉપર કોઈ પાકિસ્તાન વાળા મિસાઇલ છોડે તો ઇન્ડિયાની તરત છૂટી જાય. એવી તમારી પર કોઈ તાંત્રિક વિદ્યા કોઈ કરવાનો ખાલી વિચાર કરે ને મારી મિસાઇલ છૂટી જાય. પણ ખોટો વ્યામ ના રાખતા. કઈક ખવડાવી દીધું, કઈક કરી નાખીશ નહીં. તમે મારા સાનિધ્યમ ખાલી મારા રવિવાર ભર્યા છે ને, કોઈ મૂળચોરી વિદ્યા કદાચ મારી જાય ને, પણ એ પ્રહાર જેટલો તમારી પર કર્યો, જે વિદ્યા તંત્ર મંત્ર વાપર્યા તમારી પર વાપર્યા ને, એ એના ઘેર જઈને એના મઢમાં મૂકી આવું. એ માતા એની માતાના શરણમાં મૂકી આવું કે લે તારા દીકરાનો લુચ્ચો દીકરો છે તારો, સંભાર નકર મારા ઝપટે ચડેલો ને ટિકિટ ફાડી નાખી તું મસાણી. ધમકી ભર્યા ઓર્ડર, ધમકી ભરી વાત કરનારી હો. એક વાર ખાલી મારી ધમકીથી કોઈને ધમકાઈ નાખું ને, આ જીવન ના કદાચ એ દ્રશ્ય ના જાય. નહીં કેતા મસાણી મેરડી નું દુઃખ એટલે કે માણસો મારી નાખે શું લેવા મારે? હું મસાણી એટલી નિર્દય છું? હું રાક્ષસ છું? નહીં, હું માવતર છું. દરેક ની માં બનીને બેઠેલી છું. હું કોઈ નહીં મારતી, પણ મારું કોને? જે મારા અસ્તિત્વ પર
વિશ્વાસ ના કરે, અને વિશ્વાસ ના કરે તો ભલે, પણ જે વિશ્વાસ કરતું હોય એના ઓગરી કરી, એના મારા ભક્તને કદાચ ગમે તેમ દબડાઈ જાય, બોલી જાય અને એમ કે તારી મેલડી હોય તો જબરી મોકલી દેજે, તારે હું જીવ લઈ જઉં. તારે ઉઠાઈ લઉં, તારે ઉઠાઈ લઉં માણસ નો. કોઈ એવી કદાચ અભિમાન ભરી વાત કરે કે જા તારી માતાથી થાય એ કરી લે, તમારા ઘેર કદાચ મશાણી મેલડી બેઠી હોય ને તો એટલું બોલતા બોલતા તો કઈડી ખાઈ જાવ.